આજરોજ શિણાઈ હેડક્વાર્ટર ખાતે ઉદ્ઘાટન અને લોક દરબાર અર્થે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને શાંતિપૂર્વક રીતે કચ્છ અને ગાંધીધામમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા માટે પહોંચેલી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીની ટીમને પોલીસ દ્વારા જબરદસ્તી 3 કલાક સુધી પીઆઈની ઓફિસમાં નજરકેદ કરી દેવામાં આવી હતી। આજરોજ રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગાંધીધામમાં હતા અને શિણાઈ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં તેમના કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્વક રીતે તેમને દારૂબંધીના અમલ અંગે અને ખુલ્લેઆમ વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા પહોંચેલી આમ આદમી ટીમને પીઆઈની ઓફિસમાં બેસાડી રખાઈ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા અને અંદાજે 3 કલાક સુધી જેટલો સમય તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા। પોલીસ દ્વારા આ અંગે કાર્યકર્તાઓ સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી। લોક દરબારનો કાર્યક્રમ હોવા છતાં લોકોને રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી, આથા રાજુભાઈ લાખાણી, રાયસીભાઈ દેવરિયા તેમજ રાજુભાઈ સોલંકી, અભિમન્યુ મહેતા, સુરેશ બરુપાલ ઉપસ્થિત રહ્યા હતા।